નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિત એની અંદર પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ એમાં આપણે સ્વાધ્યાય 7.2 સમજતા હતા. એની અંદર અત્યાર સુધી આપણે 5 દાખલા જોયા છે. આજે પ્રશ્ન નંબર 6 સમજવાનો છે. શું કીધું છે એની અંદર કે જો 1 2 4y x6 અને 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એમ કીધું છે અને અહીં પાછા ક્રમિક છે, ક્રમમાં આપેલા છે. તો આપણે આને ધારી લઈ બિંદુના નામને અને આખા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે ધારી લઈ. તો આપણે અહીંયા લખી ધારો કે બરોબર બિંદુ O એ બિંદુના યામ 1 2 પછી બી બિંદુના યામ લખી આપણે 4y 4 અને y. સી બિંદુના યામ લખી આપણે x અને 6 અને ડી બિંદુ એના યામ કેટલા તો કે 3 અને 5 બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણની નિશાની આવી રીતના લખાય. ચતુષ્કોણ અને એની માથે એમ કરો એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. બરોબર. હવે વાત કરી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એની અંદર એના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે અને વિકર્ણો માટે આપણે એવું સૂત્ર લખ્યું હતું કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો હોય બરોબર તો એ બેયના મધ્ય બિંદુ છે એના યામ સરખા થાય. તો અહીં આપણે ABCD લીધો છે તો બે વિકર્ણ એક AC અને બીજો BD થાય. બે વિકર્ણના મધ્ય બિંદુના યામ કેવા થાય? સમાન થાય. તો એના માટે આપણે લાઈન લખી કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો રેખાખંડ AC અને રેખાખંડ BD પરસ્પર દુભાગે છે. તો હવે અહીંયા લખી માટે AC નું મધ્ય બિંદુ વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ બેયના યામ કેવા થાય તો કે સમાન થાય. હવે AC નું મધ્ય બિંદુ લઈ તો એના માટેનું સૂત્ર તો અહીં લખી માટે સૂત્ર બનાવી આપણે x1 + x2 છેદમાં 2 અને y યામ માટે y1 + y2 એના છેદમાં 2 એના બરાબર BD ની વાત કરીએ તો અહીંયા ઈ સૂત્ર x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2 મધ્ય બિંદુનું સૂત્ર સાવ સરળ છે. આની અંદર AC એટલે એક A નું લેવાનું અને એક C નું લેવાનું. એવી રીતના અહીંયા એમ જ છે એક B નું ને એક D નું. આવું તમે આગળ સમજી ગયા છો. તો આપણે કિંમત છે એ લખતા જાય. A બિંદુના યામ x યામ કેટલા છે તો કે 1 અને C બિંદુના x યામ કેટલા છે તો કે x એટલે 1 + x છેદમાં 2. હવે A બિંદુના y યામ કેટલા છે તો કે 2 અને C બિંદુના y યામ કેટલા છે તો કે 6 એના છેદમાં 2 બરાબર. હવે આની વાત કરીએ તો આ બાજુ આપણે B બિંદુ અને D બિંદુને લેવાના છે. B બિંદુના x યામ કેટલા છે તો કે 4 અને D બિંદુ છે બરોબર એના y યામ x યામ છે એ કેટલા છે કે 3 એના છેદમાં 2. હવે બેયના y યામ લઈ લે બરોબર. બિંદુ B એની અંદર y યામ y છે અને D છે એની અંદર 5 છે અને એના છેદમાં 2. આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે? બંને બાજુ x યામ y યામ બે છે બેયને સરખાવવાના છે કેમ કે આપણે બે કિંમત મેળવવાની છે બરોબર.
તો પેલાનું સાદું રૂપ જે આવે છે હું આપી દઉં, બરોબર, એટલે તમને ખ્યાલ આવી જાય. છેદમાં 2 1 પ્લસ એક્સ છેદમાં 2 અને અહીંયા 6 ને 2 8 8 ના છેદમાં 2 બરાબર. આ બાજુ કરીએ તો 7 ના છેદમાં 2 અને અહીંયા એમનો જ વધે y પ્લસ 5 છેદમાં 2. હવે બંને બાજુ બેયની કિંમત સરખાવવાની છે એટલે હું કાંઈ લખતો નથી, સીધી સરખાવું છું. આ અને આ એક્સિયામ સરખાવવાના. 1 પ્લસ એક્સ છેદમાં 2 બરાબર 7 ના છેદમાં 2 અને હવે y આમનો વારો લઈ લે. અહીંયા શું છે 8 ના છેદમાં 2 એના બરાબર y પ્લસ 5 છેદમાં 2. હવે આની અંદર જુઓ દરેકના છેદમાં 2 2 છે એટલે આમ ક્રોસ ગુણાકાર થાય એટલે એ કેન્સલ જ થઈ જાય. તો આપણે આટલું જ સરખાવવાનું. 1 પ્લસ એક્સ બરાબર 7 અને અહીંયા શું થઈ જાય તો કે 8 બરાબર y પ્લસ 5, બરોબર. હવે આની વાત કરીએ, બરોબર. આ એક છે એ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. તો x બરાબર શું થાય તો કે 7 માઇનસ 1 એટલે માટે x ની કિંમત મળી 6 અને અહીંયા અને કરીને લખીએ તો આ 5 પ્લસ છે ને આ બાજુ લઈ લો એટલે 8 માંથી 5 બાદ કરો એટલે y ની કિંમત કેટલી મળે ને 3. એટલે x ની કિંમત 6 મળી અને y ની કિંમત કેટલી મળી 3 મળી. તો આ રીતે કિંમત મેળવવાની હતી. સાવ સરળ હતું, બરોબર. વિકર્ણોને લઈને દાખલો ગણવાનો હતો. એસી અને બીડી એના મધ્ય બિંદુ લીધા, મધ્ય બિંદુના સૂત્ર મૂક્યા, સૂત્રની અંદર કિંમત મૂકી, એક્સ યામને સરખાવ્યા અને વાય યામને સરખાવ્યા. એક્સ યામ સરખાવ્યા એટલે એક્સ ની કિંમત મળી, વાય યામને સરખાવ્યા એટલે વાય ની કિંમત મળી. ત્યાર પછી દાખલા નંબર 7 ઉપર આવી જાય આપણે. 7મા દાખલાની વાત કરીએ તો સાવ સરળ અને નાનકડો દાખલો છે. એના માટે સમજવું છે એ વર્તુળ, એનો વ્યાસ, એનું કેન્દ્ર એ કેને કહેવાય આ બધું સમજવું જરૂરી છે. તો વર્તુળ છે એની વાત કરી, બરોબર. વર્તુળની અંદર વ્યાસ છે, બરોબર. એની વ્યાખ્યા જોવા જાય તો વ્યાસની વ્યાખ્યા કંઈક એવી થાય કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એને વર્તુળનો વ્યાસ કહેવાય, બરોબર. એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એનો મતલબ એવો થયો કે વર્તુળનું કેન્દ્ર છે ને એના માટે એવું આપણે કહી શકીએ કે વ્યાસ છે ને એનું મધ્ય બિંદુ હોય. કેમ કે કોઈ પણ વર્તુળ હોય ને એની અંદર બે ત્રિજ્યા ભેગી કરી દો એટલે વ્યાસ થાય. અને ત્રિજ્યા માટે વ્યાખ્યા એવી છે કે વર્તુળનું કેન્દ્ર અને ત્યાંથી વર્તુળ પર નું કોઈ પણ બિંદુ એટલે કે વર્તુળના પરિઘ આ બંને વચ્ચેનું જે અંતર દર્શાવે એ વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે કે એવો રેખાખંડ કે જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય, બરોબર. એટલે હું કેન્દ્ર માટે એવું કહી શકું, કેન્દ્ર છે ને એ વર્તુળ છે ને એનો વ્યાસ એનું મધ્ય બિંદુ હોય, આવું હું કહી શકું, બરોબર. અહીંયા વાત કરી છે AB એ વર્તુળનો વ્યાસ છે. રેખાખંડ AB વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર એના યામ આપ્યા છે 2 - 3 અને એક બી બિંદુ આપ્યું છે જેના યામ છે 1 અને 4. તો બિંદુ A ના યામ શોધો. અહીંયા આકૃતિ આપણે નાનકડી દોરવી હોય તો આવી રીતના હું આમ દોરી શકું, આવી રીતના આમ વર્તુળનો વ્યાસ દોરી શકું. અહીંયા વર્તુળનું કેન્દ્ર આવે, આ A અને આ B થઈ ગયું. આ બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર છે એને આપણે P કહી દો, ફોર એક્ઝામ્પલ હું એને P કહી દઉં છું. હવે આની અંદર આ યામ આપ્યા છે આપણે, કેટલા આપ્યા છે B બિંદુના યામ 1 અને 4 અને એક આ P બિંદુ છે એના યામ આપ્યા છે 2 અને -3. તો મારે આ મેળવવાના છે એમ કીધું છે, બરોબર. તો સાવ સરળ છે. મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એના યામ મેળવશી. દાખલામાં ધ્યાન આપજો કેવી રીતના કરવાનું. આપણે અહીંયા લખશી, ધારો કે બિંદુ A ના યામ આપણે ધારી લેવાના છે XY છે, બરોબર. હવે વાત કરીએ વર્તુળના કેન્દ્રની. તો મેં હમણાં કીધું કે વર્તુળનું કેન્દ્ર તેના
દરેક વ્યાસનું મધ્ય બિંદુ છે એના દરેક વ્યાસનું એ શું હોય તો કે મધ્ય બિંદુ હોય અહીં AB શું છે તો કે AB વ્યાસ છે અને બીજું શું આપ્યું છે આપને કેન્દ્ર બરાબર અને વર્તુળનું કેન્દ્ર એના અહીંયા આપને આપ્યા છે 2 - 3 છે તો એનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે બરાબર શું લખી અહીંયા અહીં લખી માટે AB નું મધ્ય બિંદુ AB નું મધ્ય બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર થયું એના બરાબર શું થાય તો કે વર્તુળનું કેન્દ્ર AB નું મધ્ય બિંદુ એનું સૂત્ર મધ્ય બિંદુનું સૂત્ર હમણાં ઉપર લખ્યું x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 અને આના અહીંયા આપ્યા છે કેટલા છે તો કે 2 અને -3 આની અંદર કિંમત મૂકવાની છે AB ની કિંમત મૂકવાની જે છે એ મૂકવાની નથી કાંઈ નથી લખવાનું બરોબર તો A અને B ની વાત કરીએ તો AB નું મધ્ય બિંદુ એની કિંમત મૂકીએ આપણે તો શું આવે તો કે x1 બરોબર ઈ કેટલા આપ્યા છે અને x2 ઈ કેટલા આપ્યા છે તો A છે એના માટે આપણે x1 x થાય અને x2 એટલે B બિંદુ છે એની અંદર કેટલી કિંમત આપી છે x ની તો કે 1 આપી છે એટલે x + 1 એના છેદમાં 2 y આમ A બિંદુ માટે y છે અને B બિંદુ માટે કેટલા આપ્યા છે 4 અને એના છેદમાં 2 બરાબર 2 ને -3 હવે શું કરવાનું છે બે બાજુ સરખાવી દેવાના તો અહીં લખી માટે x + 1 છેદમાં 2 એના બરાબર આ 2 અને આ બાજુ y વાળું y + 4 છેદમાં 2 બરાબર -3 હવે આ 2 છે અહીંયા જાય એટલે ગુણાકાર થઈ જાય એટલે x + 1 બરાબર આ 2 આને ગુણે એટલે 2 × 2 એટલે કેટલા થઈ ગયા 4 માટે x બરાબર આ +1 ઓલી બાજુ જાય એટલે 4 - 1 એટલે માટે x બરાબર કેટલા 3 એવી જ રીતના અહીંયા અને કરીને y ની કિંમત મેળવીએ આ 2 અહીંયા -3 ને ગુણે એટલે y + 4 બરાબર 3 દુ 6 -6 +4 ઓલી બાજુ જવા દો એટલે માઈનસ થાય -6 -4 એટલે y આમ કેટલા મળે -10 બરોબર x આમ કેટલા આવ્યા 3 તો આમ એ બિંદુના આમ લખવા હોય તો આમ બિંદુ A ના આમ કયા તો x ની કિંમત કેટલી મળી આપને 3 અને y ની કિંમત કેટલી મળી 10 થાય બરોબર આ સાવ સરળ હતું મધ્ય બિંદુ છે એનું સૂત્રનો ઉપયોગ કર્યો તો કેવી રીતના તો આપણે એવું સમજ્યા કે વર્તુળનો વ્યાસ છે એમાં વર્તુળનું કેન્દ્ર હોય એ વ્યાસનું મધ્ય બિંદુ હોય બરોબર એટલે આપણે મધ્ય બિંદુ સૂત્રનો ઉપયોગ કર્યો કેમ કે વર્તુળનું કેન્દ્ર છે એના અહીંયા આપ્યા હતા એની કિંમત મૂકી દીધી અહીંયા સૂત્ર મૂક્યું સૂત્રની અંદર જે કિંમત આપણે લખવાની હતી એટલી લખી પછી x આમ y આમ ને બે બાજુ સરખાવી દીધા એટલે એક કિંમત x ની મળી એક કિંમત y ની મળી એટલે એક x આમ મળ્યા એક y આમ મળ્યા બેને ભેગા કરી નાખ્યા એટલે એ બિંદુના આમ આપણે મળી ગયા ત્યાર પછી દાખલા નંબર 8 ઉપર આવી જાય આપણે દાખલા નંબર 8 માં શું કીધું છે કે જો a અને b અનુક્રમે એના આમ આપ્યા છે -2 b ના આમ આપ્યા છે 2 અને -4 હોય તો AP બરાબર શું થાય તો કે 3/7 AB થાય તેવું બિંદુ P રેખાખંડ AB પર આવેલું હોય તો P બિંદુના આમ શોધો થોડોક અટપટો દાખલો છે AB છે એ આપણે એક રેખાખંડ આપ્યો છે એનું એક મધ્ય બિંદુ છે એવું કીધું છે તો આવી રીતના છે હું આકૃતિ દોરું છું તમને સમજાય એના માટે અહીંયા A અહીંયા B અને અહીંયા ફોર એક્ઝામ્પલ P આવેલું છે
બરોબર। આ એ બિંદુના યામ -2 અને બી બિંદુના યામ છે 2 અને -4 છે। અને આ એપી છે એના માટે શું કીધું, એપી બરાબર શું થાય, અહીંયા એવું કીધું છે એપી બરાબર 3/7 એબી થાય, બરોબર। હવે આના માટે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ તો નથી પણ એની અંદર કોઈ પણ એક બિંદુ આવેલું, તો આના માટે આપણે આવું લખીએ કે એબી બરાબર શું લખીએ કે આ આખો એબી છે એ કેવી રીતના થાય, એપી અને પીબી બેનો સરવાળો ભેગો કરો ત્યારે થાય, એટલે એપી પ્લસ પીબી કરો ને ત્યારે થાય। તો આમાંથી મારે ખાલી માત્ર એપી જોતું હોય તો આ પીબી ને આ બાજુ જવા દો, એટલે શું થાય એબી માઇનસ પીબી બરાબર પણ એપી થાય। તો આપણે આનો ઉપયોગ કરીને આખો દાખલો ગણવાનો છે। બીજી વસ્તુ એ કે આપણે અહીંયા ગુણોત્તર મેળવવાનો છે, તો ગુણોત્તર મેળવવા માટેનું એક સૂત્ર આગળ મેં તમને સમજાવેલું હતું કે આ પી બિંદુ છે આ એબી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે, તો એનું એપી ના છેદમાં પીબી ગુણોત્તરમાં વિભાજન કરે। તો આ વિભાજન સૂત્રનો આપણે ઉપયોગ કરી અને એના યામ પેલા મેળવવાના છે, એટલે ગુણોત્તર બિંદુમાં જે ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તર પેલા મેળવવાનો અને પછી આપણે એના યામ મેળવવાના છે। આપણે લખી અહીં બિંદુ એ -2 અને બિંદુ બી -2 -4 આપેલા છે તથા બિંદુ પી એના યામ છે નહીં, એને આપણે XY કહી દઈએ, એ રેખાખંડ એબી પર આવેલ એવું બિંદુ છે કે જેથી આપણે એક જે વસ્તુ લખવાની, શું આપ્યું તો કે એપી બરાબર 3/7 એબી થાય, આવું થાય। હવે મેં તમને સમજાવ્યું, અહીંયા જે ગણતરી સમજાવી છે આવડિયા એના આધારે આપણે ગણતરી કરવાની। તો અહીંયા લખીશ, હવે પેલા તો આપણે એબી બરાબર કાયદેસર લખવાનું એપી પ્લસ પીબી આવું થાય। એની અંદર આપણે જોઈ લે, બરોબર, આ પીબી ને આ બાજુ લઈ લો એટલે શું થાય તો કે એબી માઇનસ પીબી બરાબર એપી, બરોબર, આવું થાય ને આવું। તો હવે વાત કરી દઉં હું તમને એબી ની અને એપી ની। તો એપી છે એના બરાબર આપણે આવું લખી શકીએ કે ન લખી શકીએ, જો અહીંયા શું આપ્યું એપી બરાબર 3/7 એબી, તો આપણે અહીંયા એ જ વસ્તુ લખવાની છે, બરોબર। તો એબી માઇનસ પીબી બરાબર 3/7 એબી, આ માઇનસ પીબી આ બાજુ લઈ લ્યો, માઇનસ પીબી ને આ બાજુ લઈ લ્યો પ્લસ થઈ જાય, અને આ પ્લસ વાળું પદ આ બાજુ લ્યો એટલે માઇનસ થાય, તો આવું થાય એબી માઇનસ 3/7 એબી બરાબર પીબી। હવે કાંઈ ન હોય તો 1 હોય, કાંઈ ન હોય તો કેટલા હોય 1 હોય, તો અહીંયા 1 હોય તો એને 7 થી ગુણો એટલે 7 × 7, એટલે ખરેખર આપણે સીધી પેલા બાદબાકી કરી નાખી 7 - 3/7 અને અહીંયા લખીએ આપણે એબી બરાબર પીબી, એટલે આપણો ગુણોત્તર મળી જાય। એટલે 7 માંથી 3 બાદ કરો એટલે 4 4/7 એબી બરાબર પીબી, બરોબર। એટલે આપણે જે મળ્યું છે એ પીબી ની કિંમત મળી। હવે આપણે શું કરવાનું છે, હવે આપણે ગુણોત્તર માટે સૂત્ર લખશી, હવે એપી ના છેદમાં પીબી બરાબર એપી નો ગુણોત્તર શું હતો તો કે 3/7 એબી, અને પીબી માટે શું હતું કે 4/7 એબી, 4/7 એબી,
4/7 4/7 છે। અહીંયા આપણે AB કેન્સલ કર્યું અને 7 7 કેન્સલ કર્યું, વૈધા અહીંયા 3 અને અહીંયા વૈધા 4 એટલે ગુણોત્તર થયો 3/4। તો અહીંયા લખવાનું આમ બિંદુ P XY એ બિંદુ A અને બિંદુ B નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે। અથવા તો અહીંયા આપણે બિંદુ A અને બિંદુ B છે એના બદલે આપણે શું લખી શકીએ ખબર છે? એના બદલે આપણે એવું લખી શકીએ રેખાખંડ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે, આવું આપણે લખી શકીએ। બરોબર, તો હું એવી રીતના લખીશ। રેખાખંડ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે। બરોબર, હવે આપણે શું કરવાનું છે? વિભાજનનું સૂત્ર લખવાનું છે। અહીં લખી માટે P of XY વિભાજન બિંદુના યામ મેળવવાના, એનું સૂત્ર લખવાનું mx2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 આ સૂત્ર। અહીંયા લખી m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 ગુણોત્તર આપણે આપી દીધો છે, દરેકની કિંમત છે, કિંમત મૂકતા જાય એટલે P બિંદુના યામ મળે। P of XY બરાબર અહીંયા કિંમત મૂકો, ગુણોત્તર 3/4 હતો એટલે m1 ની કિંમત 3, x યામ લેવાના છે એ બિંદુના x એટલે B બિંદુના x યામ છે એ કેવા છે તો કે +2 છે એટલે 2 એને ગુણ્યા 3 વત્તા m2 4 એને ગુણ્યા એ બિંદુના x યામ -2 છેદમાં 3 વત્તા 4। હવે y યામની વાત કરી દઈ તો પેલા અહીંયા 3 લખું, m ની કિંમત 3, y યામ છે એ B બિંદુના -4 અને એ બિંદુના છે એ -2 છે છેદમાં 3 વત્તા 4। હવે એનું સાદું રૂપ આપી દો એટલે ખબર પડી જાય 3 દુ 6 અને 4 દુ 8 -8 છેદમાં 7। હવે આની વાત કરી દઈ 4 તેરી 12 કેવા 12 -12 અને અહીંયા 4 દુ 8 કેવા 8 -8 છેદમાં 7। હવે સાદું રૂપ આપી દો તો પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 6 બાદ કરો એટલે 2 કેવા 2 -2 7 છેદમાં 7 અને આ બેનો સરવાળો થાય -20 છેદમાં 7। તો આપણે જે યામ મળ્યા P બિંદુના યામ એ ક્યાં મળ્યા -2/7 ને -20/7। તો આમ કરીને આપણે નીચે લાઈન લખી નાખવાનું, આમ બિંદુ P ના યામ -2/7 અને -20/7 થાય। બરોબર, સાવ સરળ હતું। ફરી એકવાર કહી દઉં શું કર્યું છે આપણે, થોડો અટપટો દાખલો હતો। આપણે જે વાત કરી હતી એ બિંદુ B બિંદુ, બરોબર, એ બિંદુ અને B બિંદુ છે, બરોબર, એની અંદર રેખાખંડની અંદર આપણે એક બિંદુ લીધું છે, રેખાખંડને જોડીએ છે, અહીંયા આપણે બેની વચ્ચે એક P બિંદુ લીધું છે। એ P બિંદુ એવી રીતના આવેલું છે કે જેથી AP બરાબર 3/7 AB થાય। તો અહીંયા મેં તમને સમજાવ્યું એ બિંદુ B બિંદુ એની વચ્ચે આપણે P બિંદુ લીધું, એના માટે પહેલા તો આપણે આવી રીતના કહી શકીએ કે AB બરાબર AP પ્લસ PB થાય અને એની બાદબાકી કરીએ એટલે આવી રીતના થાય। આ સૂત્રની મદદથી આપણે બરોબર PB નું માપ આપણે મેળવ્યું હતું। કેવી રીતના? તો પહેલા તો આપણે ધારી લીધું કે P બિંદુ છે એવી રીતના આવેલું છે જેવી રીતના આપણે રકમમાં કીધું એ પ્રમાણે। પછી સૂત્ર છે એની મદદથી PB નું માપ મેળવ્યું,
પીબીનું માપ આપણે મળ્યું શું તો કે 4/7 AB, બરોબર. અને પછી આપણું જે વિભાજન સૂત્ર છે AP/PB, એટલે પી બિંદુ છે એ ABનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે AP/PB ગુણોત્તરમાં. એટલે એની અંદર આપણે કિંમત મૂકી એટલે આપણે ગુણોત્તર મળ્યો 3/4. એ ગુણોત્તરનો ઉપયોગ કર્યો અને પી બિંદુના આપણે યામ મેળવ્યા, જે આવ્યા -2/7 અને -20/7. અત્યારે અહીંયા લગી રાખશી, વધુ આપણે આવતા લેક્ચરમાં સમજશી. ન સમજાય તો વિડીયોને ફરીવાર જોજો. નમસ્તે.